ભાજપ શાસિત ડીસા નગરપાલિકા જેના પ્રમુખ સંગીતાબેન દવેએ આખરે ધરી દીધું છે રાજીનામું આપતાની સાથે સંગીતાબેન દવેએ ડીસાના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને તેમના મળતિયા પર આરોપ લગાવ્યા તો ડીસા ભાજપના નગરસેવકોનો પણ આરોપ છે કે સંગીતાબેન દવે મનમાની કરતા હતા। 1.5 વર્ષ પહેલા જ ભાજપે સંગીતાબેન દવેને પાલિકા પ્રમુખ બનાવ્યા હતા। જો કે તેમણે પદ સંભાળ્યું ત્યારથી ભાજપના સભ્યો તેમનો વિરોધ કરી રહ્યા છે અને 3 મહિના પહેલા તો ડીસા પાલિકાની 13 સમિતિના ચેરમેનોએ રાજીનામા આપી દીધા હતા અને ત્યારબાદ વિવાદ વધુ વકર્યો હતો। ગઈકાલે 22 સભ્યોએ સંગીતાબેન દવે સામે અવિશ્વાસની દરખાસ્ત કરી। એવામાં આજે સંગીતાબેન દવેએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું ત્યારે સંગીતાબેન દવેએ આરોપ લગાવ્યો છે કે તેમના રાજીનામા પાછળનું કારણ છે ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી અને તેમના મળતિયાઓ, જેઓ ખોટા કામો કરવા માટે વારંવાર દબાણ કરતા હતા। જો કે જિલ્લા ભાજપ પ્રમુખે સંગીતાબેનના આ આરોપોને ફગાવ્યા છે અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું કહેવું છે કે સંગીતાબેન દવેએ અંગત કારણોસર રાજીનામું આપ્યું। જો કે સંગીતાબેન દવેના રાજીનામા બાદ બ્રહ્મ સમાજના આગેવાનોએ ભાજપની નીતિ સામે આરોપ લગાવ્યા। અગાઉ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદેથી હેતલબેન રાવલને અધવચ્ચેથી જ હટાવી દેવામાં આવ્યા હતા। 2022ની વિધાનસભાની ચૂંટણીથી ડીસા ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે। ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના જૂથની વચ્ચે હંમેશા વિવાદ રહ્યો છે, જેનું પરિણામ અહીં 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડ્યું હતું। ધારાસભ્યો ખુદ વોટ્સઅપ કોલ કરીને એમને મેસેજ કરી અને એમને સહીઓની ઝુંબેશ ચલાવી છે અને કાલની વાતની ઝુંબેશ ચાલી રહી છે અને આજે સવારના જ્યારે મારું બોર્ડ હતું 11:30નું તો ત્યાં 11 વાગ્યા સુધી એ એકના સભ્યના ઘરે જઈ અને સહીની ઝુંબેશ ચલાવી જ રહ્યા છે। પણ જ્યારથી પ્રમુખ પદ મળ્યું એમને શિખર પ્રમુખ પદ મળ્યું ત્યારથી એમને બસ ટોર્ચર શરૂ જ હતું મારા ઉપર અને માનસિકતા આજે હું એમના ટોર્ચર અને માનસિકતાથી કંટાળીને આજે હું રાજીનામું ધરી રહી। આક્ષેપો બધા બિનવાહિયાત આક્ષેપો છે। ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ સાથે મળીને જ ડીસાના વિકાસ માટે જનહિત અને જનકલ્યાણના કામો કરી રહ્યા છે। સર, પાર્ટીના કહેવાથી રાજીનામું આપ્યું છે કે એમનો કોઈ જાતીય નિર્ણય છે? એમના અંગત કારણોસર પોતે રાજીનામું આપ્યું।